અમરેલી શહેરમાં 22મીએ રામ મહોત્સવની ઉજવણી પહેલા પોલીસે મોટા કાફલા સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું। મહોત્સવ અને પ્રતિષ્ઠાને લઈને ગુજરાતભરમાં 22મી રોજ ઉજવણી કરવામાં આવશે, ત્યારે આજે રાજ્યના પોલીસ વડાએ દરેક જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી હતી કે અમરેલી શહેરમાં આજે પોલીસના કાફલા સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર શહેરના માર્ગો પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, સિટી પોલીસ સહિતના મોટા કાફલા તથા સાયરન સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આજથી શહેરભરમાં પોલીસની બાજ નજર રહેશે। વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર શહેરમાં 2 દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા તમામ કાર્યક્રમમાં બંદોબસ્ત રાખવામાં આવશે। ડીવાયએસપી જગદીશસિંહ ભંડારી, સિટી પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, ઓફિસરો, કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા હતા। તમામ રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રામ ભગવાનની 2 દિવસ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની ઉપસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા દરેક પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી। શાંતિપૂર્વક, ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી।